હવે 5 વર્ષની અંદર 1334 લોકોએ ટોટલ 16,518 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આખરે ચૂંટણી પંચે ઇલેક્ટ્રલ બોન્ડના ડેટા જાહેર કરી દીધા છે। તમને ખ્યાલ જ હશે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો અને સ્ટેટ બેંકને એવું કીધેલું હતું કે આ ઇલેક્ટ્રલ બોન્ડની અંદર જેના પૈસા છે એની યાદી જાહેર કરવામાં આવે અને સ્ટેટ બેંકે ચૂંટણી પંચને ડેટા આપી દીધેલો હતો। હવે 5 વર્ષની અંદર 1334 લોકોએ ટોટલ 16,518 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે એક આદેશ આપીને ઇલેક્ટ્રલ બોન્ડ ગેરકાયદેસર હોવાનું કહીને પ્રતિબંધ મૂકી દીધેલો અને સ્ટેટ બેંકને એવું કીધું હતું કે આ ઇલેક્ટ્રલ બોન્ડના ડેટા જાહેર કરવામાં આવે। સ્ટેટ બેંકે ચૂંટણી પંચને આ ડેટા આપી દીધેલા અને હવે ચૂંટણી પંચે આ ડેટા જાહેર કર્યા છે। એમાં આપણે ટોપ 10માં જોઈએ તો ફ્યુચર ગેમિંગ કંપની છે જેણે 1,368 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા છે। આ ઓક્ટોબર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને આ જે ફ્યુચર ગેમિંગ કંપની છે એ લોટરી કિંગ સેન્ટિયાગોની છે। બીજી એક કંપની છે મેઘા એન્જિનિયરિંગ, એ 980 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા। વિવેક સપ્લાય ચેઇન 410 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા। વેદાંતા 400 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા। હલ્દિયા એન્જિનિયરિંગ 377 કરોડ રૂપિયા। ભારતી ગ્રુપ 247 કરોડ રૂપિયા। એસએલ માઇનિંગ 234 કરોડ રૂપિયા। પશ્ચિમ યુપી પાવર કોર્પોરેશન 220 કરોડ રૂપિયા। કેવેન્ટર ફૂડ પાર્ક 194 કરોડ રૂપિયા અને મદનલાલ લિમિટેડ 185 કરોડ રૂપિયા। આટલી કંપનીઓએ બોન્ડ ખરીદેલા। આની અંદર રિલાયન્સનું નામ નથી, ટાટા ગ્રુપનું નામ નથી, ગૌતમ અદાણીનું નામ નથી, કોઈનું પણ નામ નથી। જે મોટા મોટા કહેવાય છે એમાં કોઈના પણ નામ નથી। હવે વાત કરીએ કે ગુજરાતમાંથી જે ટોપ 10 છે એમાં કોણે કોણે બોન્ડ ખરીદેલા છે। તો સૌથી હાઈએસ્ટ છે ટોરન્ટ પાવર 184 કરોડ રૂપિયા। ટોરન્ટ પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી કંપની છે અને સુરતમાં પણ ઓફિસ છે। સિપ્લાએ 39.20 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા। સિપ્લા ફાર્મા કંપની છે અને સિપ્લાએ ટોટલ 42 બોન્ડ ખરીદેલા। એલસીસી પ્રોજેક્ટ, આ કંપની ડેમ બનાવે છે, મેટ્રોનું કામ કરે છે, ઇરિગેશનનું કામ કરે છે અને એના માલિકનું નામ છે અર્જન રબારી। એમણે 31.5 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા। ત્રીજી જે છે એ ઇન્ટાસ ફાર્મા કંપની છે, એના માલિકનું નામ હસમુખ ચુડગર છે અને 20 બોન્ડ એમણે ખરીદેલા અને 20 કરોડ રૂપિયાની એમાઉન્ટ છે। નિરમા કંપની, નિરમા ગુજરાતની સૌથી જાણીતી કંપની છે, સાબુ સાથે સંકળાયેલી છે, પાવડર, સિમેન્ટ, ઘણા બધા બિઝનેસ છે, મીઠાનો બિઝનેસ છે અને કરશન પટેલ નિરમાના માલિક છે। એમણે 16 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા છે। ગુજરાત ફ્લોરો કેમિકલ, એણે 12 બોન્ડ ખરીદેલા છે અને એના માલિકનું નામ દેવેન્દ્ર જૈન છે। એમણે 12 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા છે। કમ્ફર્ટ ટ્રીમ્સ, આ કંપનીએ 10.50 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદેલા છે, ટોટલ 12 બોન્ડ ખરીદેલા અને આ કંપનીના જે પ્રમોટર્સ છે એમાં પરશુરામ બરનવાલ, કૃણાલ મલ્હોત્રા અને નાગેશ્વર મારવા, આ 3 પ્રમોટર્સ છે કંપનીના। એલેમ્બિક્સ કંપની છે, એણે 21 બોન્ડ ખરીદેલા અને 10.20 કરોડ રૂપિયાના દાન આપેલું છે। 8મી એક કંપની છે એ સુરતની એન્વાયરો કંટ્રોલ છે, એણે 10 બોન્ડ ખરીદેલા અને 10 કરોડ રૂપિયા દાન આપેલા। અને ABNL ઇન્વેસ્ટમેન્ટ, એણે 10 બોન્ડ ખરીદેલા અને 10 કરોડ રૂપિયાનું દાન આપેલું। એના માલિક છે શ્રીરામ જગેતિયા, હેમંત કાડેલ અને મહેન્દ્ર ભંડારી। હવે જે બીજા ડેટા સામે આવ્યા છે કે આ જે કઈ પાર્ટીઓ છે ટોપ 10 કે જેને સૌથી વધારે ફંડ મળ્યું છે, એમાં બીજેપી 6,060 કરોડ, ટીએમસી 1,609 કરોડ, કોંગ્રેસ 1,421 કરોડ, બીઆરએસ 1,214 કરોડ, બીજેડી 775 કરોડ, ડીએમકે 639 કરોડ, વાયએસઆર કોંગ્રેસ 337 કરોડ, ટીડીપી 218 કરોડ, શિવસેના 15.8 કરોડ અને આરજેડી 72.58 કરોડ રૂપિયા।
જો કે એક સવાલ એ ઊભો થયો છે કે આ બોન્ડ ખરીદનાર અને રિડીમ કરનારના નામ તો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ પૈસા કોણે અને કઈ પાર્ટીને આપ્યા એની જે વિગત છે એ સામે નથી આવી. હવે સુપ્રીમ કોર્ટે SBIને નોટિસ આપી છે કે આ જે ડેટા જાહેર કરવામાં આવ્યા એમાં બોન્ડ નંબર કેમ નથી આપવામાં આવ્યા. એટલે હવે સ્ટેટ બેંકને નોટિસ મોકલવામાં આવી છે. હવે સ્ટેટ બેંક એનો જવાબ આપશે અને એ પછી એના ડેટા બોન્ડ નંબર જાહેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.